તો પૂર્વ ગૃહમંત્રી અને ભાજપ નેતા ગોરધન ઝડપિયાના શાળા સામે મોટો આરોપ લાગ્યો છે। ગોરધન ઝડપિયાના શાળા સામે દુષ્કર્મનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે અને આ મામલે પોલીસ કોઈ ફરિયાદ લેતી નથી તેવો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે। સુરતની કામરેજ પોલીસ કોઈ ગુનો નોંધતી નથી તેવા મહિલાએ આક્ષેપ લગાવ્યા છે। આજે તેમના વકીલ સાથે તે હાજર થયા હતા અને લગ્નની લાલચે ફસાવી દુષ્કર્મ કરવામાં આવ્યું તેવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। વજુ કાતરોડિયા નામનો જે વ્યક્તિ છે એને મને લગ્નની વાત કરી। મને કે તમે એકલા રહ્યો છો, હું તમને ને તમારી દીકરીને સાચવીશ, તમારી સાથે લગ્ન કરીશ। મારી ઘરવાળી કે મરી ગઈ છે। જ્યારે મને ખબર પડી પછી મને એવું ખબર પડી કે એની ઘરવાળી જીવે છે, મરી નથી, મારી યારે ખોટું કર્યું એને। પછી મેં કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી। પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને આજ 3 થી 3.5 મહિના જેવું થયું। ઓછામાં ઓછા મેં 50 થી 60% ખાધા છે। મને ત્યાં બોલાવે છે, સમાધાનનું કહે છે કે તમે સમાધાન કરી નાખો, તમને મકાન આપે, તમારે પૈસા જોતા હોય બોલો, ખાધા ખોરાકી બોલો, મારે એ કાંઈ નથી જોતું। પણ જે મારી હારે થયું છે હું એવું ઈચ્છું છું કે બીજી કોઈ છોકરી હારે ન થાય। આ ફરિયાદી બેન આવેલા કે મારી ફરિયાદ કામરેજ પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવતી નથી અને બેને 9મા મહિનામાં 26 તારીખે અરજી આપી અને નિયમ કાયદાનો એવો છે કે કોઈ પણ ફરિયાદ લેખિત કે મૌખિક મળે એટલે એમને FIR તરીકે દાખલ કરવી જ જોઈએ, એવો કાયદો પણ છે અને એવી 156(3) જોગવાઈ પણ છે। પરંતુ કામરેજ પોલીસના જે માણસો છે તે એમને PSI તપાસ કરે છે કોટડિયા મેડમ। એ કોટડિયા મેડમ અમને બોલાવે છે, બેસાડે છે, સમાધાનની વાતો કરે છે, PI પાસે લઈ જાય છે, PI એમને ગમે તેમ સમાધાનની વાતો કરે છે અને એમની ફરિયાદ દાખલ કરતા નથી। અને ઘણીવાર 4 થી 5 વાર તો હું પોતે ગયો છું, તેમ કે પુરાવા લાવો। પુરાવામાં અમે સાક્ષી તરીકે ડાયાલાલ કરીને એક સાક્ષી છે તેમની જુબાની અપાવી, તો ડાયાલાલને PIએ પોતાની ચેમ્બરમાં બોલાવીને મા બહેનની ગંદી ગાળો આપી અને ભગાવી દીધો અને સમાધાન કરવા માટે પ્રેશર કરે છે।